હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, જે છે ભાગીદારી એટલે કે પાર્ટનરશિપ. મેથ્સમાં સૌથી ઇઝી ચેપ્ટર હોય ને તે આ છે. ઓકે, હવે ભાગીદારીમાં છે ને ટોટલ 2 ટાઈપના ક્વેશ્ચન આવે છે, એનાથી વધારે કશું આવતું છે નહીં. ઓકે, હવે ભાગીદારી એટલે શું કે ધંધામાં 2 કે તેથી વધુ ભેગા મળી ધંધો કરે તેને ભાગીદારી કહેવાય, એટલે કે પાર્ટનરશિપ કહેવાય. આપણે એમ કહીએ ને કે એ બે પાર્ટનર છે બિઝનેસમાં, એમ કે બિઝનેસમાં બેની પાર્ટનરશિપ છે, બે ભેગા થઈ અને બિઝનેસ કરે છે, ધંધો કરે છે, એ છે ભાગીદારી. હવે ભાગીદારી ચેપ્ટરમાં શું હોય છે કે તમારે એનું પ્રોફિટની કેટલું થાય છે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું હોય છે. ફોર એક્ઝામ્પલ જોઈએ તો કે મારું નામ નિયતિ છે, ઓકે, અને મારા હસબન્ડનું નામ વિશાલ છે. હવે અમે બે નક્કી કર્યું કે અમે બે ભેગા થઈ અને બિઝનેસ કરીએ. તો હવે મેં એવું કીધું કે મારી પાસે 1 લાખ રૂપિયા છે બિઝનેસમાં નાખવા માટે, અને મારા હસબન્ડે એવું કીધું કે મારી પાસે 3 લાખ રૂપિયા છે. અમે બે ભેગા થઈ અને ધંધો શરૂ કર્યો. મેં 1 લાખ રૂપિયા આપ્યા અને મારા હસબન્ડે 3 લાખ રૂપિયા આપ્યા, બરાબર. હવે બિઝનેસ ચાલ્યો અને વર્ષના અંતે અમારે 16,000 રૂપિયા પ્રોફિટ થયું, બરાબર. હવે 16,000 રૂપિયા છે. હવે એવું ન હોય કે અમે બે હસબન્ડ વાઈફ છે તો 8,000 વેચી લઈએ, એવું થાય નહીં. બિઝનેસમાં શું હોય કે જેટલી રોકાણ જેણે કર્યું હોય એટલું પ્રોફિટમાં ભાગ પડે, બરોબર. હવે આપણે જે ગયા લેક્ચરમાં ગુણોત્તર ભણ્યા હતા એ તેમાં કામ લાગશે. કેવી રીતે? તો કે આ 1 લાખ છે અને 3 લાખ છે ને એનો આપણે ગુણોત્તર શોધવો પડશે. એટલે કે હું શું કરીશ, આ 5 0 છે એ કટ, અહીંયાથી આ 5 0 કટ, એટલે મારો 1 ભાગ થયો અને મારા હસબન્ડનો 3 ભાગ, વિશાલનો 3 ભાગ થયો અને મારો 1 ભાગ થયો. ઓકે, એટલે ટોટલ કેટલા ભાગ પડ્યા? 4 ભાગ થશે. 3 ને 1 4. તો હું શું કરીશ કે આ 16,000 છે ને એના પહેલા 4 ભાગ પાડી દઈશ. તો કે ચોકે ચોકે 16, એટલે કે 1 ભાગ કેટલો થયો? 4,000. તો મારે કેટલો ભાગ મળશે? તો કે 4,000 મળશે. અને વિશાલને કેટલો ભાગ મળશે? તો કે 4 તેરી 12,000 મળશે. ઓકે, સમજાણું? શું કર્યું? મેં 1 લાખ રૂપિયા બિઝનેસને આપ્યા, વિશાલે 3 લાખ રૂપિયા બિઝનેસને આપ્યા. અમે આખું વર્ષ ધંધો કર્યો અને વર્ષના અંતે 16,000 રૂપિયા પ્રોફિટ થયો. હવે તમને એવું પૂછ્યું હોય કે નિયતિને કેટલો પ્રોફિટ મળશે કે વિશાલને કેટલો પ્રોફિટ મળશે, એવું તમારે ગોતવાનું. એટલે મેં તમને બે ગોતતા શીખવાડ્યું. હવે મેં જે આવી રીતે કર્યું ને એમ ન કરે, તમારે એક્ઝામમાં એપ્રોચ કરવો હોય તેવી રીતે કરવાનું કે 16,000 તમને પ્રોફિટ આપ્યું છે. ઓકે, હવે તમારે શું, તમને એવું પૂછ્યું કે વિશાલને કેટલો નફો મળશે, તો વિશાલનો કેટલું છે? તો કે 3 અને ટોટલ 3 ને 1 4, તો કે ચોકે ચોકે 16, એટલે કે 4,000 અને 4,000 ગુણ્યા 3 એટલે કે 12,000. ઓકે, તો એ ટાઈપ ઉપરથી આપણે થોડા ક્વેશ્ચન સોલ્વ કરીએ. 1-2 ક્વેશ્ચન હું સોલ્વ કરાવું અને 1-2 ક્વેશ્ચન પછી તમે જાતે સોલ્વ કરો, પછી હું તમને કહીશ. ઓકે, હવે શું કે છે, એ અને બી એક ધંધો અનુક્રમે, આ એ છે અને આ બી છે, 50,000, એ 50,000 અને બી છે કેટલા લે? તો કે 60,000 લઈને શરૂ કરે છે. જો વર્ષના અંતે નફો કેટલો મળે? તો કે 44,000. તો એ અને બી ની નફાની રકમ શોધો, બરાબર. આ બધા 0 0 કટ થઈ ગયા, એટલે એ ને કેટલો ભાગ મળશે? 5, અને બી ને કેટલો ભાગ મળશે? તો કે 6. ઓકે, કોના? તો કે 44,000 ના. તો કે પહેલા એ નો હું શોધીશ, તો કે 44,000 ગુણ્યા 5, અને 6 ને 5 11. ઓકે, તો કે 11 ચોક 44 એટલે કે 4,000, અને 5 ચોક 20, અને પછી 3 મીંડા, 4,000 ગુણ્યા 5 એટલે કે 20,000. ઓકે, બી નું જોઈએ તો કે 44,000 ગુણ્યા 6 ડિવાઈડ બાય 11, એટલે કે 11 ચોક 44 એટલે કે 4,000, અને 6 ચોક 24, અને 3 0 એટલે કે 24,000. તો એનો નફો કેટલો થયો? તો કે 20,000, અને બી નો નફો કેટલો થયો? તો કે 24,000. ઓકે, જેટલી જેની મૂડી એટલો એનો નફો, એ યાદ રાખવાનું. ઓકે, બીજું ક્વેશ્ચન સોલ્વ કરીએ.
તો કે એ બી અને સી, એટલે કે એ છે, બી છે અને સી છે, એ કેટલા લાવે છે? તો કે 20,000. બી કેટલા લાવે છે? તો કે 30,000. સી કેટલા લાવે છે? તો કે 40,000. લઈને ધંધો શરૂ કરે છે. જો વર્ષના અંતે 45,000 નફો હોય તો એને કેટલા રૂપિયા નફો મળશે? આપણે એનો નફો જ ગોતવાનો છે. પહેલા શું કરશું? તો કે આમાં જેટલો જે ભાગાકાર છે ડૂબતા હોય ને ઉડાડી દેવાના. હવે 2, 3 અને 4, જો આને આમ લખાય 2:3:4, એનો નફો, બી નો નફો અને સી નો નફો. ઘણી વાર એમ પૂછે કે એ બી સી નો ગુણોત્તર શું છે? તો કે આ 2:3:4 એ બી સી નો ગુણોત્તર છે. હવે તમને શું કીધું છે? તો કે એનો નફો ગોતવાનો છે. તો એનો નફો કેટલો થશે? જો અહીંયા હજી છેદ ઉડતા હોય તો ઉડાડવાના, પણ હવે આ 2 ને 4 નો છેદ ઉડે પણ 3 નો છેદ ઉડતો નથી, એટલે હવે નહીં ઉડે. ત્રણેયમાં ઉડવા જોઈએ, બરાબર. હવે એનો ભાગ, તો કે 45,000 માં એનો ભાગ કેટલો છે? 2. નીચે શું કરવાનું? બધાનો ટોટલ 4 ને 3 7, 8 ને 1 9. ઓકે, છેદ ઉડાડે તો કે 9×5 = 45, એટલે કે 5,000 અને 5×2 ને 10,000. એનો ભાગ કેટલો થયો? તો કે 10,000. ઓકે, એ જ રીતે બી નો પૂછ્યો હોય તો બી નો ભાગ કરવાનો, સી નો પૂછ્યો હોય તો સી નો ભાગ આ જ રીતે. ઓકે, આ ક્વેશ્ચન તમે પહેલા સોલ્વ કરો, પછી હું તમને ઓકે, શું કે છે? એ અને બી ભાગીદારીમાં એક ધંધો શરૂ કરે છે. એ અને બી, એનું રોકાણ બી કરતા 4 ગણું છે. એનું રોકાણ છે એ બી કરતા 4 ગણું છે. તો બી નું આપણે 1 ધારીએ અને એનું શું ધારશું? તો કે 4. તો આ સીધો તમને શું મળી ગયો? ગુણોત્તર મળી ગયો. શું કીધું છે? એનો કુલ નફો 60,000 છે, તો એની રકમ શોધો. તો કે 60,000 છે, એમાં એને કેટલા મળે છે? 4 ભાગ. ટોટલ કેટલા છે? 5. તો કે 12×5 = 60 ને 12,000. તો કે 12 ચોક 48,000. એનો નફો કેટલો થશે? તો કે 48,000 થશે. બી નો નફો ગોતવાનો કે, તો કે 60,000 કીધું નથી પણ આપણે ગોતીએ. તો કે 1/5. તો કે 12×5 = 60, 12,000 બી નો નફો થશે. ઓકે, નેક્સ્ટ પહેલા તમે ટ્રાય કરો અને પછી હું તમને ઓકે, શું કે છે? એ અને બી એ 3:7 ના પ્રમાણમાં મૂડી રોકી ધંધો શરૂ કરે છે. ઓકે, એ અને બી, એનો 3 અને બી નો 7. વર્ષના અંતે 60,000 નફો થાય છે, જેમાંથી 40%નું તેઓ ધંધામાં પુનઃ રોકાણ કરી બાકીની રકમ તેઓ તેમની મૂડીના પ્રમાણમાં વેચે છે. શું કે છે? કે 60,000 નફો થયો, એમાંથી 40,000 છે ને એ લોકો એવું નક્કી કર્યું કે આપણે એમાંથી નફો ન જોતો, બધો નફો ન જોતો. 60,000 માંથી 40% છે ને આપણે પાછો ધંધામાં ઇન્વેસ્ટ કરવાનું મૂકી દઈએ. જેમ કે એમ તમે સમજો કે કોઈ ફર્નિચરની દુકાન છે, ફર્નિચરની દુકાનમાં વેચતા 60,000 રૂપિયા નફો થયો,
હવે પણ વસ્તુ લાવવાની છે. હવે તમે 60,000 નફો તમે વાપરી નાખો તો તમે વસ્તુ કેવી રીતે લાવો? તો 60,000 નફામાંથી દુકાનવાળાએ, ફર્નિચરની દુકાનવાળાએ એમ નક્કી કર્યું કે 40% જેટલા એના 60,000ના 40% જેટલા થાય છે ને એટલાનું આપણે પાછું ફર્નિચર લઈ આવીએ. બાકીના જે 60% છે ને એને આપણે ભાગે પડતા વેચી લઈએ. ઓકે, ટોટલ 100% જ હોય છે. 40% મેં પાછા ધંધામાં નાખી દીધા તો 60% જ મારી પાસે રહેશે ને. તો કે 60,000 પહેલા હું શું કરીશ, 60% ગોતીશ. 60/100 કે આ 2 0 કટ, આ 2 0 કટ, 36 અને 3 0 એટલે કે ટોટલ નફો કેટલો થયો? 36,000 ભાગે વેચવાનો થયો. ટોટલ નફો 60,000 થયો તો પણ એમાંથી 40% એટલે મેં રકમ છે એ પાછી ધંધામાં નાખી દીધી. એટલે કે 40% રકમ મેં પાછી ધંધામાં નાખી દીધી એટલે 60% મારી પાસે રહ્યું. તો 60,000ના 60% કેટલા થયા? તો કે 36,000. હવે 36,000ના હું 3/7 એમ ભાગ પાડી દઈશ. ઓકે, તો કે આપણને શું ગોતવાનું કીધું છે? તો એના ભાગમાં કેટલા રૂપિયા આવશે? તો કે એનો નફો કીધો છે. તો કે 36,000 ગુણ્યા 3/10. ઓકે, આ 0 0 કટતે ગયા, 6 તેરી 18, અહીંયા વધી 1, 3 3 9 ને 1 10 એટલે કે 108 ને 2 0 એટલે કે 10,000 અને 800 નફો એનો થશે. એ આપણો આન્સર થશે. ઓકે, હવે બીજી ટાઈપ આપણે ભણીએ. પહેલી ટાઈપ આપણે ભણી લીધી કે મૂડી પ્રમાણે આપણે એને નફો છે, પ્રોફિટ છે, ડિવાઈડ કરવાનો. ઓકે, હવે બીજી ટાઈપ આપણે ભણીએ. સેમ એક્ઝામ્પલ લઈએ, મારું અને મારા હસબન્ડનું વિશાલ. ઓકે, હવે શું કર્યું કે પેલા મારા હસબન્ડ છે વિશાલ, એને 3 લાખ રૂપિયા નાખી અને ધંધો શરૂ કર્યો. ધંધો બહુ હાલે છે એટલે મને એમ થયું કે મારી પાસે લાખ રૂપિયા છે ને તો હું એને બિઝનેસ પાર્ટનર બની જાઉં. તો 6 મહિના પહેલા મેં જોયું કે કેવો ધંધો કરે છે અને 6 મહિના પછી મેં એમ વિચાર્યું કે હવે હું તે જોડાઈ જાઉં. એટલે મેં કીધું મારે તમારી યારે બિઝનેસ કરવો છે. એટલે શું થયું, વિશાલે તો શરૂઆતથી કર્યો એટલે એણે 12 મહિના પોતાના પૈસા રોક્યા. હું તો 6 મહિના પછી આવી. તો કે 6 મહિના પછી હું તો 6 મહિના જ મેં મારા પૈસા રોક્યા. 6 મહિના પછી આવી, 6 મહિના સુધી મારા પૈસા રોકાણા હશે. ઓકે, પ્રોફિટ છે એ વર્ષે જ નક્કી થાય. એટલે કે 12 મહિના હોય એટલે કે 12 મહિના વિશાલે રોક્યા અને પછીના 6 મહિના મેં કર્યા. તો હવે એનું ગુણોત્તર તમારે કેમ કાઢવાનું? તો કે આ 1 લાખ રૂપિયા છે, 1 લાખ ગુણ્યા 6 અને આ 3 લાખ ગુણ્યા 12. તો કે આ 0 0 કટ થઈ ગયા. તો કે હા, આ 6 એકા 6 થાય ને 6 દુ 12 થાય. એટલે કે 1 એકા 1 અને આ 3 દુ 6. તો એનો ભાગ એટલે સોરી, આ નિયતિનો ભાગ કેટલો થશે? તો કે 1 અને વિશાલનો ભાગ કેટલો થશે? તો કે 6. અહીંયા એવું ગુણોત્તર આવવું જોઈએ કે પછી કોઈ ભાગ ચાલે નહીં. ઓકે, તો કે 14,000 જો અમારે પ્રોફિટ થયું હોય તો વિશાલને નિયતિને પહેલા કેટલા મળશે? તો કે 14,000 1 ભાગ અને 6 ને 1 7. તો કે 7 દુ 14 એટલે કે 2,000 રૂપિયા નિયતિને પ્રોફિટના મળશે. અને વિશાલને કેટલા મળશે? તો કે 14,000 ગુણ્યા 6 ડિવાઈડ બાય 7 એટલે કે 7 દુ 14 2,000 અને 6 ગુણ્યા 2 6 દુ 12 એટલે કે 12,000 રૂપિયા વિશાલને મળશે. પહેલી ટાઈપ આપણે શું ભણ્યા કે જેટલી મૂડી રોકીને એ પ્રમાણે આપણે પ્રોફિટ ડિવાઈડ કર્યું. પણ બીજી ટાઈપમાં શું છે? તો કે મૂડી રોકી પણ કેટલા ટાઈમ માટે રોકીને એ રીતે આપણે એની હારે કેલ્ક્યુલેટ કરવું પડે. કેમ કે એવું તો ન હોય કોઈ વ્યક્તિએ 12 મહિના રોક્યા અને કોઈ વ્યક્તિએ 6 મહિના રોક્યા તો બેયને સરખું પ્રોફિટ તો ન મળે. જેને વધારે ટાઈમ અને વધારે પૈસા જેટલા રોક્યા એ પ્રમાણે એનું ડિવાઈડ થાય. ઓકે, તો એ ઉપરથી થોડા ક્વેશ્ચન સોલ્વ કરીએ. તો કે એ છે એક ધંધો 40,000 લઈને શરૂ કરે છે. તો કે એ છે ને 40,000 લઈને શરૂ કરે છે. ઓકે, 3 મહિના બાદ બી 60,000 લઈને ધંધામાં જોડાય છે. ઓકે, તો એ તો 12 મહિના રહ્યો. બી છે એ 3 મહિના પછી એને ધંધામાં જોડાણો એટલે કેટલા મહિના? 9 મહિના. ટોટલ 9 મહિના થયા ને. 12 મહિના હોય એમાં 3 મહિના પછી જોડાણો એટલે કે 9 મહિના થયા. બરાબર, હવે એવું ન કરાય કે 12 ગુણ્યા 40 કરીને પછી ડિવાઈડ કરાય. એવું ન કરાય, અહીંથી જ સીધું ડિવાઈડ કરવા માંડે. 2 દુ 4, 2 તેરી 6, 3 ચોક 12
3 તેરી 9, તો કે 4 દુ 8 અને 3 તેરી 9, એટલે કે 8/9 એમ ભાગ પડશે. ઓકે, હવે શું કીધું, જો વર્ષના અંતે કુલ નફો કેટલો છે, તો કે 51,000 રૂપિયા નફો. બીની નફાને ગોતવાનો છે, એટલે કે આ ગુણ્યા 9/17. ઓકે, 17 તેરી 51, 3,000 રૂપિયા, એટલે કે 9 તેરી 27,000 રૂપિયા છે. એ કોનો નફો થશે, તો કે બી નો નફો 27,000 રૂપિયા થશે. ઓકે, ખબર પડી. જે પણ ઉગતા હોય ને એ ઉપર નીચે બધા જ ઉડાડ દેવાના. એવું નહીં કરવાનું કે 12 × 4 પહેલા કરીશ, પછી 30 × 9 કરી અને પછી એનો ભાગાકાર કરીશ, એમ નહીં કરવાનું. આપણે સીધો જ ભાગાકાર કરી નાખવાનો, એટલે મોટી મોટી રકમ આવે નહીં. ઓકે, બીજું એક્ઝામ્પલ જોઈએ, તો કે એ અને બી એક ધંધો અનુક્રમે 20,000 અને 25,000 લઈને શરૂ કરે છે. પેલા એ 20,000, બી છે 25,000. ઓકે, બે ધંધો શરૂ પહેલેથી જ કરે છે, એટલે કે 12 મહિના. ઓકે, સી છે એ 6 મહિના બાદ 30,000 લઈને આવે છે, એટલે કે 6 મહિના એના. ઓકે, તો વર્ષના અંતે 60,000 નફો થાય, તો સી નો નફો આપણે ગોતવાનો છે. પહેલા શું કરવાના, અહીંયા જ ભાગાકાર, 6 એકા 6, 6 દુ 12, 6 દુ 12. ઓકે, અહીંયા જોઈએ તો કે 5 ની આરે 3 એનો ભાગ આવશે, તો કે 5 ચોક 20, 5 5 25, 5 6 30. ઓકે, હવે જોઈએ તો કે 4 દુ 8, 5 દુ 10, 6 એકા 6. હવે તમે જો હજી બે કોમન નીકળે છે, તો કે 2 ચોક 8, 2 પંચા 10, 2 તેરી 6. ઓકે, તો કે 4/5/3 નું થયું, તો કે સી ને કેટલો ભાગ મળશે, તો કે ત્રીજો ભાગ. તો કે સી નો આપણે નફો ગોતીએ, તો કે 60,000 ગુણ્યા 3, 5 ને 4 9, 10 11 ને 1 12. ઓકે, તો હવે સી નો નફો એટલે કે 12 પંચા 60, 3 0 અને 5 તેરી ને 15,000 રૂપિયા કોને મળશે, તો કે સી નો નફો કેટલો થશે, તો કે 15,000 રૂપિયા સી નો નફો થશે. ઓકે, મેં શું કર્યું, ખાલી છેદ ઉડાડ્યા અને ગુણોત્તર એનો કાઢવાનો હતો. જે મેં ગયા લેક્ચરમાં જ આપણે શીખ્યા હતા કે ગુણોત્તર કેવી રીતે કાઢાય, એ જ આમાં પ્રોસેસ કરું છું. આજે છે ને ગુણોત્તર જ છે. એ બી સી નો ગુણોત્તર કેટલો છે, તો કે 4/5/3. ઓકે, ચલો આ ક્વેશ્ચન તમે જાતે સોલ્વ કરો અને પછી હું તમને સોલ્વ કરાવું. ઓકે, શું કીધું છે કે એક વ્યક્તિ એક ધંધો 10,000 લઈને શરૂ કરે છે. આપણે આ એ વ્યક્તિ કરી નાખીએ, અને 6 મહિના બાદ બીજો વ્યક્તિ 12,000 લઈને જોડાય છે. વર્ષના અંતમાં 64,000 લાભ થાય, તો બી વ્યક્તિને કેટલા રૂપિયા મળશે. ઓકે, તો કે એ છે ને 10,000 લઈને જોડાય છે, 10,000 લઈને શરૂ કરે છે, એટલે એ 12 મહિના. ઓકે, બી વ્યક્તિ છે એ 12,000 6 મહિના પછી જોડાય છે, એટલે કે એના 6 મહિના. ઓકે, 0 0 કટ. ઓકે, આ 12 કટ, 2 પંચા 10 અને 2 તેરી 6, એટલે કે 5/3 નું મને મળશે. તો કે હા, પછી શું છે, તો કે બી ની નફો આપણે ગોતવાનો છે. કેટલો છે, તો કે 64,000. ઓકે, અને બી નો કેટલો ભાગ છે, તો કે 3, અને 2 નો ટોટલ 5 6 7 ને 1 8. ઓકે, 8 8 64 અને 3 0, એટલે કે 8,000 8,000 ગુણ્યા 3, તો કે 8 તેરી 24 અને પછીના 3 0, એટલે કે બી નો નફો કેટલો થશે, તો કે 24,000 થશે. ઓકે, નેક્સ્ટ ટ્રાય કરો. આમાં જો ગુણોત્તર શોધવાનો
હવે જોઈએ કે એ અને બી બંને 3/5 ગુણોત્તરમાં રોકાણ કરી એક ધંધો શરૂ કરે છે. તો કે એ નો 3, બી નો 5. ધંધો શરૂ કરે છે એટલે કે 12 મહિના. 6 મહિના બાદ સી છે એ બી જેટલી જ મૂડી રોકીને ધંધામાં આવે છે, એટલે કે બી ની મૂડી કેટલી છે 5, તો સી ની 5 હશે, પણ કેટલા મહિના? 6 મહિના બાદ, એટલે કે 6. હવે 6 એકા 6, 6 દુ 12, 6 દુ 12, તો 3, 3 દુ 6, 5 દુ 10, 5 એકા 5. તો કે તેના નફાનો ગુણોત્તર શું થશે? તો કે 6/10/5. જો અહીંયા 6, 10, 5માં કંઈક બીજી રકમ આવી અને છેદ ઉડતા હોય તો પહેલા ઉડાડી દેવાના અને પછી જે આવે એ જવાબ. આપણે અહીંયા હવે છેદ ઉડતા નથી, એટલે કે 6/10/5 એ મારો આન્સર થશે. એટલે કોઈ પણ જે પણ નફો હશે એ નો 6 ભાગ, બી નો 10 ભાગ અને સી નો 5 ભાગ લેખે એના ભાગ પડશે. ઓકે, અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.